તો હેલો ડિયર ફ્રેન્ડ, કેમ છો? મજામાં જશો તો ફરીથી સ્વાગત છે અમારા નવા જ વ્લોગમાં. બાકી જો અત્યારે આજ બુધવાર છે ને હવે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને વાગી જશે ભાઈ 9 ને અમારે જો ભાઈ જામ સાહેબ અત્યારે જાગ્યા છે 9 વાગે અમારે જામ સાહેબ જાગ્યા છે અને મારે જવું છે હવે નાવા. ગરમ પાણી મૂકી દીધું છે તો હાલો ફટાફટ નાહી તેમ બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો ભાઈ તો અત્યારે ભાઈ નાઈને આવી ગયો સૌ તમને ઘડીક વારમાં નહીં વાર લાગી ને હવે જવાનું છે વાડીએ. ચાલો વાડીએ જઈને ડાયરેક્ટ મળશું કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો હેલો મિત્રો, કેમ છો? જો અત્યારે ભાઈ વાડીએ આવી ગયા છે ને વાડીએ આવીને ભાઈ સરસ મજાના ભાઈ જામફળ ખાવા આવી ગયા છે. જો આ બાજુ ભાઈ થઈ ગયું જામફળ ખાવાનું ચાલુ. કેટલા દિવસથી આવ્યા નતા એટલે ભાઈ જામફળ ખાવી છીએ. તો ખાવા હોય તો આવો ભાઈ, પણ કાકાની એના છે આ બાજુ કેટલી બધી જામફળ છે. બહુ સારા જામફળ આવ્યા જો ભાઈ, સરસ મજાના, મજા જ એવા રાખે ખાવાની. જો અમારે ઋતુબેન જામફળ ખાવા આ બાજુ ટકા ક્યાં જામફળ ખાવા જઈ આવો. બોલ જામફળ ખાવા કે બોલ, નથી બોલવું એ ભાઈ અત્યારે તો ભાઈ એના નથી બોલવું. જો સરસ મજાના જામફળ આવી ગયા. ફોનમાં ઓછા દેખાય બાકી આઈને જો ખાવાનું ચાલુ કરી દીધું. જો બોલ 5 કિલો મોકલાવું. 5 કિલો મોકલાવું મારા વાલા પરબાર આવો. ચાલો થોડાક જામફળ ખાઈ લઈને બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો સૌથી પહેલાં તો બધાને જય મેલડીમાં જય દ્વારકાધીશ. અને અત્યારે આપણે જો વાડી આવતા રહીશું ત્યારથી જો વાડી આવીને સીધા ગાડીમાં સીધા જામફળ ખાવા માટે આવી જતી. તમારે લોકોને જેને ખાવા એ આવતા રહ્યો. કેટલાય દિવસથી વાડી આવ્યા નહોતા ને મારે જામફળ ખાવા, પણ આ રોજ મંગાવતી હતી પણ લાવતા નહોતા. તો આજ તો ગાડીમાં સીધી જામફળ ખાવા માટે આવી ગઈશું. તો જો આમાં નકલો જામફળ આવ્યા છે તો જામફળ ખાવાના છે. બસ વાડીએ જવાનું છે ને આ બાજુ જો મારે કાંઈકીને સૈણાને ઉગાવી દીધું છે. મસ્ત સૈણા ઉગી ગયા છે, કેવા સરસ સૈણા ઉગી ગયા છે. ને અમારે જો આ બધું થઈ ગયું છે ને થોડાક દિવસ પછી દૂધી પણ ઉતરવા મળશે. કા આવવાની તૈયારી છે તો એ બધી તો પછી પહેલાં જામફળ ખાવાના છે. તો હાલો જામફળ ખાઈ લેવી. તમારા લોકોને જેને ખાવા એ આવતા રહ્યો, બાકી આપણે તો ખાવાના જ છે. તો હાલો ફટાફટ જામફળ ખાઈ લેવી, પછી પાછા મળવી તો કન્ટિન્યુ રોગમાં જોડાયેલા રહીજો. તો આ બધી ઘણી જામફળ વિશે તો આપણે બધું જામફળ ખાવાનું કારું તું બેન ખાવાના છે ને એટલે જો ભાઈ અમારી ઋતિબેન ને નમની બેને જામફળ બહુ જ ભાવે. તો આ લોકો જામફળ ખાવાના છે તો આમ ખાઈ લઈએ. તમે બધા કન્ટિન્યુ રોગમાં જોડાયેલા રહીજો. તો હાલો ભાઈ જો અત્યારે થઈ ગયો છે 1 વાગી ગયો છે ને ભાઈ અત્યારે 2 ગયા છે બપોરા કરવા. તો ભાઈ બપોરામાં જો ભાઈ મગની દાળ છે, ભાઈ ગરમા ગરમ મરચાં, મૂળા, નૂડલ્સ, પોપરિંગ, ભાઈ વાટકા અને ભાઈ આ ફાફડા. તો ભાઈ જો બધા 2 ગયા છે ને અરે ઠંડી ઠંડી સાઈઝ ભાઈ ભડક નાખેલી તાજી જોવો મમ્મી. તો હાલો હવે બધા બપોરા કરી લેવી. તમારે કોઈ બાકી હોય તો આવો, બાકી અમે બપોરા કરી લેવી. તેમ બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો ભાઈ જો અત્યારે જો ગાઉને ડાબો કરવાનું કામકાજ થઈ ગયું ચાલુ. જો ભાઈ ઓગેઠું હોય એને બધા ભાઈ ઢોર નીચે નાખી દીધી એટલે ભાઈ સારો ડાબો થઈ જાય. અને બાકી છે આ બેન કરી નાખ્યો. ચાલો થોડોક ડાબો કરી નાખીને પછી પાછા મળશે. તો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા શીપડામાં બકાલ ઉતારવા માટે. તો જો આટલા વાલ અને મસ્ત વાડીના દેશી કટિયા ટમેટા ઉતારે છે. તો તમારે આ ટમેટાને કયા ટમેટા કહેશે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, બાકી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સરસ મજાનું બકાલું ઉતારી દીધું છે ને આ બાજુ જો ભીંડો ઊભો છે. પછી જો ટમેટો, તો આ બાજુ ટમેટી તો જો અમારે કેવી ટમેટી છે, ઠેઠ ધાબી અડવા આવી ગઈ, કેવડી મોટી ટમેટી છે. તો બહુ મસ્ત ટમેટા આવે છે. અને જો અમારે દૂધી પણ આવવાનું ચાલુ થઈ ગયું છે. હજુ તો કંક આવે છે, થોડાક દિવસ પછી ઉતરશે. જોવો અત્યારે એમ કેવું આમ વાડીએ બહુ જ મજા આવે. સરસ મજાનો નજારો થઈ ગયો છે, બધું લીલું ચમ. બાકી ઉનાળે વાડી આવું એમ ન થાય, કેમ કે અત્યારે કઈ ઉનાળે હોય ને અત્યારે જો કેવું સરસ મજાનું ઊભું છે. તો
તો ઓલી સાઈડ ટમેટા છે, એ બાજુ ટમેટા ઉતારવા આપણે જવાનું છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહ્યો. બાકી મને ટમેટા ઉતારી એવું આજે બનાવવાનું છે ઊંધિયું. વાલનું શાક હોય તો નકરા વાલનું તો ન ભાવે, ઊંધિયું કરવી તો ખાવાની બહુ મજા આવે. તો ટીનું કંઈક ઉતારતા હતા, હું હારો હારે આવતી રહી ઉતારવા. તો જો હવે ઉતારી લીધા છે. તો આજે બનાવવાનું છે ઊંધિયું. જે લોકોને ખાવું હોય એ આવતા રહેજો. ચાલો, મારે જવું છે ટમેટા ને એવું ઉતારવા. તો હું જાઉં છું ટમેટા ને એવું ઉતારવા. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો. હેલો મિત્રો, તો અત્યારે થઈ ગયું છે ભાઈ ગા જોવાનું ટાણું. પાછળ તો સરસ મજાનું ભાઈ સનસેટ થઈ ગયું છે. જો ભાઈ સરસ મજાનો વ્યૂ આવે છે ભાઈ સનસેટ ટાઈમનો. જો ગજબનો, એમાં કઈ ઘટે જ નહીં ભાઈ. જો આજ મસ્ત સનસેટ થયું છે. કાલ ઓછું હતું અને આજ તો થોડુંક સારું થયું છે કાલ કરતા. તો અહીંના તમને મેં સવારના પણ સિનેમેટિક બતાવ્યા હતા, અત્યારના પણ તો બતાવી દો. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બને રહીજો. ગા જોઈને પછી સીધા ઘરે જઈને ડાયરેક્ટ મળશું. તો હાલો થોડાક સિનેમેટિક તમને બતાવી દો. કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો ભાઈ જો અત્યારે ભાઈ વાડીએથી ઘરે આવી ગયા છે. ઘરે આવીને ભાઈ જો વાળું કરવા બે ગયા છે. વાળું બધા ભાઈ છે ભાઈ તુર, બટેટા, રીંગણા, વાલોય, છાશ, દૂધ ને ભાઈ રોટલી બધા થઈ ગયા છે. તમારે કોઈ બાકી હોય તો આવતા રહ્યો. બાકી અમે વાળું કરી લઈએ. તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહ્યો. અને હા જો ભાઈ મરસા ભૂલાઈ ગયા. જો મરસા વતન છે. હાલો વાળું કરી લઈએ. તમે બધા કન્ટિન્યુ બિના રહેજો. તો હેલો મિત્રો, જો ભાઈ અત્યારે વાળું પાણી કરીને ભાઈ થઈ ગયા છે નવરા. હવે કરવાનું છે ભાઈ મારે વિડીયોનું એડિટિંગ. તો હવે વિડીયોનું એડિટિંગ કરી નાખું ને ભાઈ પછી હોઈ જવાનું. સવારે કારખાને જવાનું છે. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈશું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરજો. બાકી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઉપર સેટ કરજો, જેથી કરીને અમારા વિડીયોની સૌથી પહેલાં તમને લોકોને થાય. તો ફરી પાછા મળીશું નવા જબરદસ્ત વિડીયો. ત્યાં સુધી બેને જય માતાજીને બાય બાય.